કે ધન વૈભવ સંપત્તિ આવ્યા એને જોઈને એમ કે પેલા અસુરો જે હતા તે ઈર્ષ્યા કરવા માંડ્યા અને એમ કહે કે એ પાછા શું પીડા પહોંચાડવા માંડ્યા અને પાછા એમ કહે કે ધર્મદેવ શું પેલા રાજાઓ જે હતા એનો સંસર્ગવાળા જે કોઈ અસુરો હતા તે શું રાજાઓને એમ કંઈ ચઢામણી કરીને ધર્મદેવની જમીન એમનું વર્ષાસન આદિ એમની જીવિકા વૃત્તિ જે વર્ષાસન આદિ કરીએ એમનું સુવર્ણ એની ગાયો 100 રસાદી વાહનો બધું લઈ ગયા. તે સમયમાં જ્યાં ત્યાં બહુ પ્રકારે અપમાન કરવા લાગ્યા. બરાબર. જે આસુરી જીવ છે હંમેશા બધી વસ્તુ પૈસાથી જ તોલે. દુનિયામાં જે અર્થ પ્રધાન વ્યક્તિ હોય એનો બહુ વધારે ભરોસો નહીં કરવાનો, યાદ રાખજો. જો કે અત્યારે તો 100 માંથી 95 માણસ એવા હોય છે બધું અર્થ પ્રધાન જ ગણતા હોય. જેના માટે જિંદગીમાં પૈસો જ સર્વસ્વ હોય એનો બહુ વધારે ભરોસો નહીં કરવાનો. એ ગમે ત્યારે તમને ધોકો આપશે. બરાબર. એટલે જેની જિંદગીની અંદર પૈસા 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 ને પૈસા જોઈએ એને ગમે તે ભોગે એને પૈસા જ જોઈતા હોય એવા માણસ જોડે બહુ મિત્રતા નહીં રાખવી, એનો બહુ સંબંધ નહીં રાખવો, એનો બહુ વિશ્વાસ નહીં કરવો. એ ગમે તે ચક્કરમાં ગમે તેને લઈ લે છે. બરાબર. એટલા માટે અહીંયા શું કહ્યું છે કે ભાઈ એવા જે આસુરી જીવાત્માઓ હતા આની ઉપરથી આપણે શીખવાનું મળે. શું શીખવાનું મળે કે ભાઈ ગ્રહસ્થ હોય અને કોની જોડે કેટલો વ્યવહાર રાખવો એ ધ્યાનમાં રાખવું. બીજું એક કાલે અહીંયા સિદ્ધાંત સમયના અભાવે કહી ના શક્યા. વસ્તુ પરિસ્થિતિ એવી છે કે ભાઈ તમારી પાસે રૂપિયા પૈસા બધી વાત બરાબર છે, ધન દોલત, પણ તમે જે દાન કરો એ દાન માટે હંમેશા પાત્રતા જો. એક અન્ન દાન સિવાય બીજા બધા દાનની અંદર પાત્રતાની વ્યવસ્થા શાસ્ત્રોમાં કરેલી છે. સુપાત્રને દાન આપવાથી ઉલટાનું તમને શું થશે? પ્રત્યવાય થશે, પાપ થશે. એટલે સુપાત્રને દાન કરો. અન્નદાન જે છે તે તમે કોઈને પણ કરી શકો. ચાંડાલ જેવો કોઈ જીવ હોય એને પણ કરી શકો. પણ અન્નદાન સિવાયના બીજા કોઈ પણ દાન તમે કોઈને પણ કરો તો એ પહેલાં વિચાર કરો કે એ મારા દાનના આપેલા પૈસાથી, સંપત્તિથી કે એને જે કંઈ તમે આપો છો એનાથી એ શું કરે છે, એનાથી એ પાપ નહીં કરતો, નહીં તો એ જે તમારા પૈસાથી સંપત્તિથી પાપ કરે છે એનું પાપ તમને લાગશે. સમજો. એટલે સરળ બનો. બધી વાત સાચી, સરળ બનવાની જરૂર છે. સત્સંગી તરીકે કે ભાઈ જ્ઞાની પુરુષ હંમેશા સરળ હોય છે. વાત સાચી. બહુ અહંકારમાં બહુ અટંટ ન રહેવું, બધી વાત સાચી. થોડુંક નોર્મલ રહેવું જ્ઞાની પુરુષની એ નિશાની છે. પણ એનો મતલબ એવો નથી કે કોઈ આવતો જતો તમને કોઈ પણ હોય તો તમને શું હેરાન કરીને નીકળી જાય એમ. ધર્મદેવ આ એક ભૂલ કરતા હતા. શું ભૂલ કરતા હતા? સુપાત્ર બ્રાહ્મણ કે સુપાત્ર વ્યક્તિને ન જોતા હતા. એટલે એમના દાનના આપેલા જે કોઈ રૂપિયા પૈસા ધન દોલત હતી એનાથી પેલા પાપ કરતા હતા. એટલે ધર્મદેવને પણ એનો ખામિયાજો ભોગવવો પડ્યો. એટલા માટે હંમેશા જે સાધુ પુરુષ છે એને હંમેશા ધ્યાન રાખવું કે ભાઈ એનો મિસયુઝ નહીં થાય, એનો દુરુપયોગ ન થઈ જાય. બરાબર. આપણી સાધુતા આપણા પૂરતી અને સમાજના સારા વ્યક્તિ પૂરતી બરાબર છે, પણ દુષ્ટ પુરુષોથી આપણે પણ ચેતવું. એટલે નીતિશાસ્ત્ર હંમેશા સાધુ પુરુષોએ પણ વાંચવા. નીતિશાસ્ત્રોથી તમને ખબર પડે કે તમારો વ્યવહાર કોની જોડે કેવો અને કેટલો હોવો જોઈએ. વાતે વાતે બધાના ઘરે બેસવા નહીં ચાલ્યા જવાનું ને વાતે વાતે બધાને ઘરે બેસવા બોલાવવાના નહીં. સમજો. ગ્રહસ્થના ઘરમાં મા બેન દીકરીઓ હોય તો બહુ વાતે વાતે બધાને ઘરમાં બેસાડવાના, બોલાવવાના નહીં. ન જાણતા હોય કોઈને દેવાને બહુ વાતે વાતે ઘરે નહીં બોલાવવાના. સમજો. આ બધી વસ્તુ બહુ જાણવા જેવી છે. કારણ કે જેટલા લોકો ઘરમાં તમારા આવતા જાય ને અને પછી તમારી હાજરી વગર આવશે ને ત્યારે તમને તકલીફ થશે. તમારા ગ્રહસ્થાશ્રમનું ભંગાણ થાય. એટલે બહુ વગર કામે કોઈના ઘરે જવું પણ નહીં અને બહુ કોઈના લાણી દેવી નહીં કે મારા ઘરે આવી જજે, મારા ઘરે આવી જજે, મારા ઘરે આવી જજે. ઘરનો સંબંધ બહુ ઓછા લોકો જોડે રાખવો છે, એની ઉપર તમને બહુ વિશ્વાસ હોય અને તમારી પેઢી દર પેઢીથી એવા ઘણા હોય જેને બાપાના સંબંધ હોય, દાદાના સંબંધ હોય, તો એવા 2-4 હોય તો ઠીક છે. બાકી બહુ કોઈને ઘરનો સંબંધ ન રાખવો. બીજી વાત, ઘરની અને વેપારની જગ્યા જુદી રાખવી. વેપાર કરતા હોય એ જગ્યા પર ઘરની વાત ન કરવાની. સમજો. તમે દુકાન ઓફિસ જ્યાં લઈને બેઠા હોય ત્યાં તમારા ઘરના કંકાસની બહુ વાત નહીં કરવી કોઈ આજુબાજુવાળાને, નહીં તો એનો લાભ ઉઠાવશે ગમે ત્યાં. સમજો. અને ઘરમાં બેઠા હોય તો ઘરમાં બહુ ઘરના બાયરા હોય કે તમારા ઘરવાળા હોય કે બીજા જે કોઈ એના સામે બહુ તમારા ઘરના બહારના તમારા જે કોઈ ધંધા છે એની બહુ ટેન્શનની વાત ના કરવી. તમારા ભેળા એ પણ ટેન્શનમાં આવશે. આ બધી છે ને નીતિઓ છે.
આ બધી શાસ્ત્રોમાં લખેલી છે, એવું નહીં કે હું કંઈ તમને કંઈ નવું કહું છું, બધું લખેલું જ છે શાસ્ત્રોમાં. કેટલી વાત ગર્ભિત રાખવી જોઈએ, કેટલી વાત લોકોને. મારા એ શિક્ષાપત્રીમાં કહ્યું ને કે કોઈને તમે કંઈક કીધું હોય કન્યાદાન રૂપે કે બીજા કોઈ તેનું લખત કરીને દેવું, એ બધું લખીને આપવાનું છે, જણાવીને કહેવાનું છે સમાજની સામે. મહારાજે કહ્યું ને છૂપું ન રાખવું કન્યાદાન, કે કોઈને દીધેલા પૈસા પાછા આપી દઈએ પણ છૂપા ન રાખવા, જાહેરમાં આપવા. કેમ? એટલે પેલો બીજી વખત આપે નહીં, સાક્ષીએ કરી લખત કરીને આપવા, એટલે પેલો બીજી વખત માંગવા ના આવે પાછો, સાક્ષી જોઈએ. સમજ પડી? એટલે ગ્રહસ્થ આ બધી તકેદારી હંમેશા રાખવી, નહીં તો વ્યવહારમાં છે ને બહુ મોટા લોચા પડી જાય પછી. અને મેં જોયું કે ઘણા બધા હરિભક્તો અહીંયા મંદિર આવે ને પછી બધા ખીતીએ ધોતિયા નથી લટકાવીને બધું ભગવાન પર છોડી દે. ભગવાનની આજ્ઞા પાડે ને પછી દુઃખી થાય ને પછી ભગવાન ભગવાન કરે, મને ભગવાન બચાવશે ભગવાન બચાવશે. પણ ભગવાનની આજ્ઞામાં રહે ને તો આ મગજમારી જ ન થશે. મંદિર આવે છે એ વાત બધી સાચી, પણ મંદિર આવે એટલે શું? ભગવાને આજ્ઞા જે બતાવી છે એમાં રહે ને સહેજે સહેજે સુખી થશે. આજ્ઞાની બહાર છે એટલે દુઃખી થાય. બરાબર? એટલે આ બધી અમુક વસ્તુની તકેદારી રાખવાની એ ધર્મદેવજીના ગ્રહસ્થાશ્રમથી આપણે જાણવા મળે કે ભાઈ સાધુતા રાખવી, કોઈ સારો માણસ હોય તેની પર દયા રાખવી, કોઈ બિચારો ગરીબ હોય એની પર દયા રાખવી, પણ કેવી રીતે? એની મર્યાદા, બધી વસ્તુની મર્યાદા રાખવાની. અને દાન કરો તો હંમેશા ગુપ્ત કરવાનું. કોઈ બહુ આખા ગામને ખબર પડે એવી રીતે દાન ના કરવાનું. એટલે શું? એનાથી તમે બહુ દાન કરતા હોય ને આખા ગામને ખબર પડે એટલે જે ચીટર લોકો હોય એને ખબર પડે એની જોડે, એટલે એને થાય કે આની પાસે બહુ માલ પાણી લાગે છે. પછી અડધી રાત્રે સાવધાન ઇન્ડિયાને ક્રાઇમ પેટ્રોલ વાળો એપિસોડ તમારા ઘરમાં થઈ જાય. સમજ્યા ને હું જે કહેવા માંગુ છું? કારણ કે એ લોકો તો એવા માણસને શોધતા જ ફરતા હોય કે જેની પાસે રૂપિયા પૈસા વધારે હોય. બરાબર? પછી આવું કંઈક તમે બહુ દાન કરતા હોવ ને ખબર પડે એ લોકોને, એટલે હું તમારા ઘરે સાવધાન ઇન્ડિયા કરીને આવી. એટલે બધી વસ્તુ શાસ્ત્રમાં મર્યાદિત બતાવેલી છે. મર્યાદામાં રહેવાથી જીવો આલોકને પરલોકને વિશે સુખી થાય છે. બરાબર? ચાલો. આ અવસરનો લાભ લઈને બહુકાળથી મત્સર જેમાં અનુવર્તે છે એવા જ્ઞાતિજનો પણ આ ધર્મદેવ હરિકૃત અતુળ અવિષય્ય અપાર દારિદ્ર્ય દુઃખને પામ્યા એમ જાણીને તેમનો અતિ અપકાર કરવા માંડ્યા. એટલે આ બધું આગળથી ચાલતું આવે છે. આ બધું કોઈની ગરીબી ઉપર લોકો કોઈ એને સહકાર આપવા નથી આવતું, ઉલટી વધારે હસશે. એટલે આનાથી શીખવા શું મળ્યું? બંધ મુઠ્ઠી લાખ રૂપિયાની ગ્રહસ્થ એના બધા પાના બધે ખોલી નહીં નાખવાના. મેં એવા ઘણા બેવકૂફ જોયા છે તે કાયમ રડતા જ હોય. હવે એ રડતા હોય એમાં એને ખબર નહીં પડતી કે આજે નહીં ને ભવિષ્યમાં આના મારી ઉપર બહુ ખરાબ પડઘા પડવાના છે. પછી એ લોકોના છોકરા છોકરીઓને વર્તાવા નીકળે ત્યારે ખબર પડે. લોકો કંઈક આ તો રડતો છે, આની પાસે કંઈ નથી, આવું ખાલી ખમ છે. એટલે બહુ જાહેરમાં રડવું પણ નહીં. જવા દે ને, આમ છે ને તેમ છે ને, મારું તો કંઈ ચાલતા જ નથી ને ધંધા પાણીને હું તો આવ ધંધે લાગી ગયો છું ને એમ બહુ રડવાનું નહીં. એમાં શું થાય? કોઈ બોલે નહીં તમને. ભવિષ્યમાં 5, 10, 15 વર્ષ રહીને તમારે ત્યાં કોઈ પ્રસંગ આવે એટલે કોઈ વાતમાં લાત મારે કે આ તો કાયમનો રડતો છે એમ કે કંઈ છે નહીં, એની પાસે આવ કડકો છે. બરાબર? એટલે બહાર વ્યવહારિક કાર્યમાં કેટલું બોલવું, કાં બોલવું, શું કરવું એ બધું બહુ વિચારીને કામ કરવાનું. બધા ડબ્બા ખોલી નહીં નાખવાના. મારી તો બહુ ખરાબ હાલત છે, કારખાનેથી નવરો થઈ ગયો છું, ધંધે લાગી ગયો છું, ખાવાના ભાપા છે. કોઈને તમારી ઉપર તરસ કે દયા નથી આવવાની. ઉલટાનું લોકો તમારો ગેરલાભ કેવી રીતે લેવાય એ વિચારતા થઈ જશે. તમારો કાં દુરુપયોગ કરવો એ લોકો વિચાર કરતા થઈ જશે. યાદ રાખજો, જમાનો બહુ ખરાબ છે. એટલે તમારો બહુ અતિ વિશ્વાસુ ને હિત જ છું હોય એને જ કહેવાનું કે જો ભાઈ મને અત્યારે આ તકલીફ છે, કંઈ રસ્તો છે એનો કાઢવાનો કે નીકળવાનો કોઈ માર્ગ તમારી પાસે હોય તો બોલો. બાકી બધાને આખા ગામમાં ન કહેવા જવાનું. બરાબર? એવા ઘણા માણસ મેં મારી જિંદગીમાં જોયા છે ને અત્યારે પણ અનુભવું છું. એ લોકોની બેવકૂફી જે લોકોને નડે છે, બધે પાના ખોલી નાખે એટલે એ લોકોની બેવકૂફી જે લોકોને નડે છે. એટલે બંધ મુઠ્ઠી લાખ રૂપિયાની ગ્રહસ્થાશ્રમી માટે બહુ જાહેરમાં પોતાના વ્યવહાર વિશે કે પોતાની પાસે શું છે, માલ મિલકત, ધંધામાં હું ઉપર ચડાવું છે, કોઈ કંઈ પણ પૂછે બરાબર છે, ચાલ્યા કરે, બહુ સારું ધંધા પાણી છે, ચાલ્યા કરે. બહુ નેગેટિવ નહીં, બહુ પોઝિટિવ નહીં. બસ કશે કમાયા હોય તો પણ બહુ ઢોલ નગારા ના વગાડવાના, અને કશે નુકસાન થયું હોય તો પણ બહુ ઢોલ નગારા ના વગાડવાના કે ભાઈ હું તો ધંધે લાગી ગયો છું ને આમ ને તેમ ને ફલાણું ને ઢીમકું ને. બંને વસ્તુના પ્રત્યાઘાત બહુ ખરાબ પડે છે. એટલે થોડા નોર્મલ રહેવાની કોશિશ કરવાની. થોડીક અંદરથી છે ને મજબૂતાઈ વધારો.
થોડાક મહેન્દ્રસિંહ ધોની જેવા એક્સપ્રેશનલેસ બનો. બધી બાબતમાં એક્સપ્રેશન નહીં બતાવી દેવાના કે ખુશ છે તો હે કરીને ખુશ થઈ જાઓ, અને રડતા હો તો હે ખબર પડી જાય આખા ગામને કા રડતો જ અત્યારે. થોડાક એક્સપ્રેશનલેસ બનવાનું, સામેવાળાને કંઈ ખબર ના પડી જોઈએ કે આ અત્યારે કયા મૂડમાં છે, કે આ શું કરીને આવ્યો છે. તો જ વ્યવહારમાં તમે પેલો કહીને વ્યવહારમાં બહુ પાવરફુલ માણસ છે. વ્યવહારમાં પાવરફુલ આવી રીતે થાય માણસ. સમજો એક વસ્તુ કેમ, ધંધો શીખવાની કોઈ સ્કૂલ નથી, કે વ્યવહાર શીખવાની પણ કોઈ સ્કૂલ નથી આવતી. કોઈ સ્કૂલમાં તમને વ્યવહાર નહીં શીખવાડતા, કે કોઈ સ્કૂલમાં તમને ધંધો નહીં શીખવાડતા. એ તો તમે અંદર જાઓ પછી જ શીખો. બે ચાર લાફા પડે, સાયકલ જેવું જ છે. સાયકલ ચલો ને બે ચાર વાર ઘૂંટણ છોલાય ને પછી જ સાયકલ શીખાય. એમ ધંધામાં બે ચાર લાફા પડે, વ્યવહારમાં બે ચાર લાફા પડે પછી જ વ્યવહાર શીખાય. બરાબર? તમારી આમ હું પણ ઘણી વખત મૂર્ખ બની હોઉં ને બધા જ મૂર્ખા બન્યા હોય, પણ એ તો ધીમે ધીમે પછી શીખાય કે બહુ પાનાની ખોલી ના ખાય. બરાબર? થોડા ભારમાં રહેવું એમ, ને બધા જોડે બહુ હલકી મજાક બધે ના કરવાની. માણસ જોવાનો કે અહીંયા મજાક થાય એવું છે, અહીંયા બોલાય એવું છે તો બોલવાનું. હસી હસીમાં મહાભારત થઈ જાય નહીં. બરાબર? બધે બહુ આમ છૂટું નહીં મૂકી દેવાનું, બહુ સીધા માણસ નહીં થવાનું. સીધા આપણે આપણા માટે ને આપણા મોક્ષ માટે. અને કોઈકને કંઈ કરવું હોય તો એકદમ શાનપટ્ટીમાં ચાલ લે જા ભાગી જા, હવે બીજી વખત આવતો નહીં, આમ છે તેમ છે, ચાલો બહુ થઈ ગયું આમ કરીને એમ. બહુ નગારા નહીં વગાડવાના એના કે મેં જો એને આમ કર્યું ને તેમ કર્યું ને, એ બધું બહુ નગારા નહીં વગાડવાના. સીધું એને કોઈને મદદ કરવી હોય તો કરીને છૂટી જવાનું. અહીંયા મંડળમાં કેટલા લોકોને ખબર પણ નહીં હશે કે મંડળ કેટલી વસ્તુનું શું કરે છે. બોલો, મંડળનો શું કાર્યક્રમ ચાલે છે એમાં અહીંયા બેઠેલા કેટલા માણસને ના ખબર હશે? 3 માણસને જ ખબર હશે, 2 કે 3 માણસને. ચાલો આનું આ કરવાનું છે, ચાલો આનું આમ પૂરું કરી નાખો, ચાલો. ને અવાજ મને આવે ને, જેને કામ સોંપવું એનો પણ 2 માંથી ત્રીજામાં ને ત્રીજાનું ચોથા કાને જઈને મારી પાસે આવે એટલે એ માણસની સેવા બંધ કરી નાખવાની. શાઉટિંગ થાય ને એટલે બંધ કરી નાખવાનું એ કામ. જે પ્રેમથી સેવા કરતો હોય ને એની પાસે સેવા કરાવવાની. શાઉટિંગ થાય કે મારું કામ આને ને આનું કામ પેલાને એમ પેલો એમ કરીને ખો કરતો હોય ને, શાંતિથી એની પાસેથી સેવા લઈ લેવાની બાજી કે ભાઈ આને સેવામાં રસ નથી લાગતો. લડાઈ ઝઘડો નહીં કરવાનો. સમજો, વ્યવહારમાં પણ આવું છે કે જેટલું ઓછું થાય એટલું ઓછું, જેટલું વધારે થાય એટલું વધારે. બહુ કોઈને જણાવવાનું નહીં. બરાબર? આ ધર્મદેવજીના ઉદાહરણથી આ બધું શીખવાનું મળે છે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, અહીંયા બેઠેલો કોઈ પણ માણસ ભ્રમરૂપ નથી. એટલે તમને સંસારમાં કે વ્યવહારમાં તકલીફ પડશે એટલે 100% તમને ઉદ્વેગ થશે જ. અને એ ઉદ્વેગની અસર તમને દરેક રીતે થશે. તમારા વ્યવહારમાં પણ થશે, તમારા કુટુંબ પર પણ એની અસર થશે, તમારા ભજન પર પણ એની અસર થશે, બધા પર થશે જ. 100% થશે. બેટર છે કે તમે પહેલેથી ચેતી જાઓ. આપણે કોઈ ભ્રમરૂપ નહીં થઈ ગયા ધર્મદેવજીની જેમ કે ભાઈ એ તો સુખ ને દુઃખ બંનેમાં એક સરખી રીતે વર્તતા હતા. રામાનંદ સ્વામી, ધર્મદેવજી આ બધા કેવા હતા? સુખ ને દુઃખ એમના માટે સરખા હતા. આપણે હજુ નહીં થયા. આપણે બધાને હજુ કેવું છે, વિપરીત જ્ઞાન છે. શરીરને દેહ સમજી બેઠા છે આપણે. એટલે શરીરને ને સમાજને ને આ બધા જે કંઈ સુખ દુઃખ થાય એ આપણે પોતાના માનીને એનાથી સુખીને દુઃખી થઈએ જ છે. એટલે એના માટે આપણી જે પ્રકારની બહુ ખોટી ડંફાસ નહીં મારવાની. અહીંયા એક ભાઈ એવા આવતા હતા, બધા કે પ્રગટ ભ્રમ કરતા હતા. ભ્રમ બી ગરમ થઈ જતું હતું પછી. એવી ખોટી કોઈને નામ કે ઉપનામ પણ ના આપવા કે આની બહુ સારી સ્થિતિ છે, ના તો બહુ ભજન કરે છે, ને એવા કોઈને ખોટા નામ ઉપનામ ના આપવાના. કોઈને એવી ખોટી પદવી પણ ના આપવાની. આ તો આ મુક્ત છે ને, આ તો ફલાણા મુક્ત છે ને, આ તો આવ્યા નથી ને આવશે નહીં ને, અક્ષરધામના મુક્ત છે ને, એકાંતિક ને પરમ એકાંતિક ને, એવા ખોટા વિશેષણ બી મોટા કોઈને ના આપવાના. કોઈ એવો છે નહીં ભાઈ. અહીંયા બધા સાધન અવસ્થાવાળા સીધા સાદા છે. આનાથી શું થાય? તમે આવું બધું કરો ને એમાં કોઈ દિવસ સામાજિક કોઈ એવો વળાંક આવી જાય કે પેલો બચારો આ નહીં ને પેલો નહીં એમ વચ્ચેનો આવી જાય. એટલે એવું કંઈ કરવાનું નહીં. શાંતિથી જે તમને વ્યવહારમાં જેવું ચાલતું એ પ્રમાણે જ રહેવાનું. બરાબર? ચાલો. એટલે શું છે, લોકો આવી રીતે એમને મેણા ટોણા કરતા હતા કે ભાઈ આ તો બહુ દરિદ્ર થઈ ગયા, ધંધે લાગી ગયા, એવી રીતે. એટલે એવું બોલવાવાળા તો દુનિયામાં હોય જ છે. કાલે મને એક ભાઈ કહી ગયા ને આ તો તમને આખી જિંદગી બંધનું થઈ ગયું લાગે, કાયમ માટેનું થઈ ગયું. મેં કહું હા, તારા ઘરે જવાનું જ રહેવા. લોકોને બોલવાનું ભાન જ નથી. જે આવે તે બેફામ બોલે. મને કે આ તો આખી જિંદગી બંધનું તમને થઈ ગયું લાગે. બોલો, હવે એને ભગવાને કેવી બુદ્ધિ આપી? કઈ બોલવાનું ભાન નહીં. છૂટા ડોર બોલવાનું, ગમે તેમ બોલવાનું. એકદમ સામેવાળાને કેવું લાગે કેવું નહીં, કાંઈ નહીં.
બસ બોલવાનું, બ્લફિંગ કરવાનું, છાંટા છાંટ, ઠોકા ઠોક. બોલતા પહેલા વિચાર કરો શું બોલો છો. જીભડીનો ઉપયોગ કરો તો સામેવાળાને શું લાગશે, કેવું લાગશે, જરા વિચાર તો કરો. મને તો કંઈ ખોટું નહીં લાગ્યું, પણ મને એ વિચાર થાય કે લોકોને આટલી ઉંમર આટલી બુદ્ધિ નહીં હોતી. લોકોને આટલી ઉંમરે આટલા વેપાર ધંધા કરતા હોય, મંદિર આવતા હોય તો આટલી બુદ્ધિ નહીં હોય કે શું બોલાય ને શું ન બોલાય. કોમન સેન્સ તો રાખો થોડી. કોઈ મસ્તીમાં પણ બોલે તો કંઈક એવું થોડું બોલાય કે કોઈને બિચારાની વીકનેસ પર બોલાય. એવું થોડું થાય. કોઈ બિચારાના કામ ધંધા નહીં હોય તો એને હું એમ કહેવાનું કે હું નવરો થઈ ગયો આવું, કામ ધંધા બંધ થઈ ગયા, આવી રીતે થોડી વાત થાય. એ કંઈ કહેવાની રીત છે ને. એક વસ્તુ તમને કહી દઉં, આપણા ગુજરાતીઓ સૌથી ખરાબ બોલવાવાળા, પેલાને બિચારાને અહીંયા લાગે એવું બોલે, અને એમાં આપણા સુરતના લોકો એનાથી વધારે ખરાબ બોલાવાળા, અને સુરતની બહારથી આવ્યા તો એનાથી વધારે ખરાબ બોલવાવાળા. એક એક કરીને સ્ટેપ છે. બોલવાનું ભાન જ નથી કોઈ. અરે ભણેલા ગણેલા માણસ એટલા ખરાબ સવાલ પૂછે, એટલા ગંદા સવાલ પૂછે. આપણે એમ થાય કે આટલું ભણેલું ગણેલું તો આનું બધું કાં ચાલ્યું ગયું. જાહેરમાં શું પૂછવું શું નહીં પૂછવું, કોની ઉપર તમે જે સવાલ પૂછો છો એની પેલા ઉપર શું અસર થાય એ તો જો. કોઈ બિચારો પૈસે ટકે લાગી ગયો હોય, કામ ધંધે, એને બિચારાને તકલીફ હોય, બાયડી છોકરાની કઈ તકલીફ હોય, છોકરીની કઈ તકલીફ હોય, એવી રીતે એને એવી રીતે જાહેરમાં પૂછાય, એની આબરૂ લેવાય, મંદિરમાં લેવાય, સમાજની વચ્ચે લેવાય. આ કઈ રીત છે માણસ તરીકે આપણી? પણ 100માંથી 90 લોકોને બોલતા નથી આવડતું કે ક્યાં શું બોલવું, શીખ્યા જ નથી. વિકૃતિ ને અમુકને તો શબ્દોની કઈ વેલ્યુ જ નથી. જ્યાં આવે મન આ ફાવે એવું બોલે, ગમે તેમ બેફામ બોલે. બોલવું એક કળા છે ને કોઈની નકલ નહીં કરવાની. આપણો શબ્દ પડેલો જો આપણાથી ન વળતો હોય પાછો તો કોઈની નકલ કરવા ના જવાનું. હું તમારી નકલ નહીં કરી શકવાનો અને તમે મારી નકલ નહીં કરી શકવાના, યાદ રાખજો. હું અહીંયા બેઠો એટલે નહીં કહેતો તમે પીળું શર્ટ પહેર્યું છે, તમને પીળું શર્ટ સારું લાગે, પણ એવું જરૂરી નથી મને સારું લાગે. સમજજો, માણસ તો માણસ, એ બધી વસ્તુ અલગ અલગ છે. આમાં શું હોય, એક જ શબ્દ 10 જણા બોલે ને તેની અસર અલગ અલગ થાય, કારણ કે 10-10નો બોલવાનો ટોન અલગ અલગ હોય. અમુકને એવી ગોડ ગિફ્ટ હોય કે એ ગમે તે બોલે, કોઈને ખોટું જ નહીં લાગે, અને અમુકને એવી ગોડ ગિફ્ટ હોય કે એ ગમે તે બોલે બધાને ખોટું જ લાગી જાય, મારામારી જ થઈ જાય સીધી. 14 ને અમાસમાં જેનો જન્મ થયો એ હંમેશા ધ્યાન રાખવું. કોઈ દિવસ જાહેરમાં કંઈ બોલવાનું નહીં, તો ઝઘડા થઈ જાય, કોમી રમખાણ. કારણ કે એનું બોલવાનું સીધું અહીંયા લાગે. એટલે જેનો અમાસ ને 14માં જન્મ હોય એને પહેલા કુદરતી રીતે બોલવાનું જ નહીં તો તોફાન જ થાય. ચંદ્રની ગેરહાજરી હોય ને એટલા માટે. એટલે વિચારીને બોલવું. વાણીના સ્થાનમાં જેને કંઈક પાપ ગ્રહ બેઠેલો હોય એને પણ વિચારીને બોલવું. બીજું સ્થાન વાણીનું કહેવાય. એ તો કોમી રમખાણ ને યુદ્ધ જ થાય, એમાં કોઈ પાપ ગ્રહ બેઠો હોય કાં કોઈ નીચનો ગ્રહ બેઠો હોય એવું કહેવું હોય. પછી જોવાનું તમારે કે ભાઈ હું કંઈક બોલું છું એને મને પાછું વાળતા આવડે છે, એટલી ભગવાને મને શક્તિ આપી છે, તો કદાચ બોલો તો મજાકમાં પણ કંઈ થઈ શકે. પણ પછી તમને કંઈ આપ્યું જ નહીં હોય તો પછી તમે શું કામ બોલો છો ખોટા ખોટા. અને કોઈ દિવસ કોઈની ગરીબી કે આજીવિકા ઉપર કે કોઈની મા બેન દીકરી વિશે તો જરા પણ ન બોલતા. એમાં શું છે, પેલાની હાય લાગી જાય કોઈ. એ બચારો એક તો એના કર્મે કરીને દુઃખી હોય. દારિદ્રતા બહુ મોટું દુઃખ છે, આપણે બધા જ જાણીએ છીએ. મા બેન દીકરી જોડે કંઈ થયું હોય એમાં પણ બિચારો એ આત્મહત્યા કરી નાખે. કોઈ બોલે તો તમારી આખી જિંદગીમાંથી તમે નીકળી જાઓ કે આના કહેવાથી પેલા આત્મહત્યા કરી નાખીને. એવા ઘણા કિસ્સા બનેલા છે, આપણા સમાજમાં જ બનેલા છે. એક બેન આવી રીતે જ બહાર ગયા અને કોકે કંઈ મેણા ટોણા કરી અને ઘરે આવીને દવા પી દીધી. સૌરાષ્ટ્ર સમાજના જ આપણા, બોલો. આ તમને કહી દઉં ચોખ્ખા શબ્દમાં, સમાજના જે કાર્યક્રમમાં ગયા અને મેણા ટોણા બૈરાઓએ કરી અને ઘરે આવીને દવા પી લીધી. હમણાંનો જ કિસ્સો છે, 3-4 વર્ષ પહેલાનો જ. ચાલો બોલો, નામ નથી આપવું મારે. એટલે બોલો તો વિચાર કરીને બોલો. કોઈને એવું ના બોલું કે વેણ તમારા પેલો કહે ને મારેલું હોય ને કોઈને તો કદાચ પેલો ભૂલી જાય, સમજજો. પણ કોઈને તીખા વેણ બોલ્યો ને સીધા અહીંયા વશમાં લાગે. એટલે બોલવાનું બહુ વિચાર કરીને, એમ ગમે તેમ ના બોલવાનું બેફામ, બરાબર. ચાલો, અને ગ્રહસ્થ તો એ કાયમ ખ્યાલ રાખો, કારણ કે બધા માણસ સરખા નહીં હોતા. ગ્રહસ્થને ઘણી બધી વિડંબણા હોય છે એની જિંદગીમાં. એ તમારો સમય આવે ત્યારે સામેવાળો તમારો પણ ડાઉન લેશે બરાબર. શાંતિથી રહેવાનું જિંદગીમાં ને બહુ આરામથી બહુ વિચારીને કામ કરવાનું. ગ્રહસ્થાશ્રમમાં બધા કાર્યક્રમ જે છે ને બધા વિચાર માંગી લે એવા છે. મહારાજે શિક્ષાપત્રીમાં જે ગ્રહસ્થની આજ્ઞા કરી તે તમે બધા જુઓ.
વચનામૃતમાં જે ગ્રહસ્થ માટે લખ્યું છે તમે બધા વાંચો, તમને ખબર પડશે કે ગ્રહસ્થને કેવું છે, પેલી તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. આ બાજુ ધર્મ સાચવવાનો ને આ બાજુ ધંધા પાણી રોજગાર વેપાર બધું કરવાનું છે. ઘણા લોકો તો એવું પણ કહી જાય છે કે ભગત વેપાર ધંધા અને એમ કહે કે ધર્મ બંને સાથે રખાય એવા જ નથી, બંને સાથે રહે એવા જ નથી, એટલે બહુ તકલીફ પડે એવું છે. બહુ સાચી વાત છે, તકલીફ છે જ, ના નહીં પાડતા. હવે જેને જે મુખ્ય પ્રમાણે માને એ પ્રમાણે એ વર્તે ભાઈ. તકલીફ તો છે જ, હું કાં ના પાડું છું. હું કે એમ નહીં કહેતો કે આમાં જે કહ્યું એ પ્રમાણે બધું આરામથી સહેજે સહેજે વર્તાઈ જાય એવું છે. એવું કોણે કહ્યું? નથી વર્તાતું. હું પણ કહું છું મારાથી પણ નહીં વર્તાતું. હું કાં કહું છું કે ભાઈ મારાથી પણ વર્તાઈ જાય. પણ કહેવાનું તાત્પર્ય કેવું છે કે તમે જો ધર્મને પ્રધાનપણે રાખશો તો ધીમે ધીમે એ માર્ગે આગળ વધશો, અને વેપાર ધંધા સંસારને રાખશો તો એ બાજુ તો છે જ આ બધું. આપણે એટલે જ અહીંયા બેઠેલા જ અત્યાર સુધી એને પ્રધાનપણે રાખ્યું એટલે અહીંયા આપણે તમે ને અમે ભેગા બેઠેલા છે. બરાબર? ચાલો, કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો, કોઈને પર્સનલ નહીં કહેતા. હે નરાધીપ ધર્મદેવને, પાછું કોઈને એવું થઈ જાય કે મને પર્સનલ કહી છે. હે કોણ? ના ના, આજે એ મૂળમાં નથી. આપણે જે ગંભીરતાથી વાત કરવાની હોય ગંભીરતાથી જ કરવાની. હે નરાધીપ ધર્મદેવને ઘેર પ્રાધોણિક એટલે પરાણા મહેમાન અતિથિઓ અને અન્નાર્થીઓ તથા બીજા વસ્ત્ર વગેરેના યાચકો આવવા માંડ્યા અને જવા માંડ્યા. એટલે જ્યાં એક અતિથિને અન્નાદિકથી સત્કાર કરીને વિદાય કરે ત્યાં બીજો અતિથિ ઘેર આવ્યો જોઈએ. એ રીતે અન્નાર્થી અને યાચક પણ એકનો સત્કાર કરી વિદાય કરે ત્યાં બીજો આવીને આંગણે ઊભો જોઈએ. એમ એક પણ અતિથિ આદિકના ગણે શૂન્ય ન જ જાય. અર્થાત અતિથિ અન્નાર્થી અને યાચકો અવિચ્છિન્ન આવે ને જાય. એ રીતે અનુદિન આવતા અતિથિ આદિકની સેવા જ ગ્રહસ્થોને શાસ્ત્રે ધર્મ પણ કરવાની કહી છે. તેને ધન ધાન્યાદિકનો વ્યય થઈ ગયો છે અને જીવિકા વૃત્તિ અને ગ્રહ ઉપકરણો પણ લૂંટાઈ ગયા છે. કોનો વાગે છે? આ વાગે આ બધી મગજમારી કોનો છે ખબર નહીં. કઈ નહીં કઈ ટેન્શન નહીં, તો ખાલી બોલે. આ લોકો ખાલી ઉપરથી કોનો છે એમ કરીને ખાલી બધા જોર આપે, અમથા કઈ ટેન્શન નહીં લેતા. મને કઈ એવું ટેન્શન નહીં રહેતું. કઈ નહીં, જે રેકોર્ડિંગ કરતો હોય તો કરજો, ઘરે જઈને સાંભળો તો કદાચ વધારે ઇન્ટરેસ્ટ પડે તમને અને થોડુંક અંદર ઉતરશે. કોઈ ટેન્શન નથી, મૂકજો, કઈ ટેન્શન નહીં. આ લોકો તો બધા કેવા છે, આ બધા બે ચાર અહીંયા બેઠેલા જ ને, આ બધા વિરોધ પક્ષના નેતા છે. બરાબર? એટલે કોઈ એવું ટેન્શન નહીં લે. ચાલો, એટલે શું છે કે ભાઈ ગ્રહ ઉપકરણો પણ લૂંટાઈ ગયા છે. તથાપિ આ ધર્મદેવ આદરભાવથી યથા કથનચિત પોતે અનશનાદિ ક્લેશ વેઠીને જે કોઈ ઉપાયથી પણ કરતા હતા. જો આવી ગયું ને, આ બધાને ખબર પડી ગઈ કે ધર્મદેવના ઘરે કોઈ પણ જાય તે ભૂખ્યો નહીં જતો, એટલે બધાને ખાલી પણ મોકલી આપે, ધંધે ચડાઈ ગઈ. બરાબર? ગોપાલને સુનિલ જેવા, એક જઈને બીજાને મોકલે, બીજો જઈને ત્રીજાને મોકલે, આખા મંડળને મોકલે, પેલો બિચારો આખો ખાલી થઈ જાય. બરાબર? એટલે આઈડિયાથી કામ કરી નાખે. કોઈ બહુ એવું કહેતો હોય કે આ બહુ દાની છે તો આ લોકો ધંધે લગાડી દે. બરાબર? એ ટીમ પણ છે જ આપણી પાસે. કોઈને ધંધે લગાડવું હોય તો એ ટીમ પણ આપણી પાસે છે જ અહીંયા. બરાબર? એટલે આ બધા એવું કરતા હતા. આ લોકો એવું નહીં કરતા, આ લોકોને તમે કોઈ એવું કામ આપો તો એવું કરી નાખે ખરા કોઈ બીજા હાથે. બરાબર? એ લોકો એક્સપર્ટ છે એ કામમાં. હરિયો છે, પછી સહેલો છે, પછી ગોપાલ છે, આ પેલો સુનિલ છે, એ લોકોનો 4-5 જણા એવા. કોઈને બી ધંધે ચડાવવું હોય ચડાવી દે. આ ભગત તેમનાથી બહુ વાકીફ છે. બરાબર ને? ચાલો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ આ બધા જે હતા એ લોકોને ખબર પડી ગઈ કે ધર્મદેવ પાસે રૂપિયા પૈસા છે નહીં. ધર્મદેવ પાસે રૂપિયા પૈસા હતા નહીં, એટલે બિચારાઓ હેરાન કરવા માટે શું કરે, રોજ મોકલે બધાને. એક જાય ને બીજો આવે, બીજો જાય ને ત્રીજો આવે. એટલે શું થયું, એમાં ને એમાં એમ કે યાચક આવે, કોઈ અન્નાર્થી આવે, કોઈ અતિથિ આવે, એટલે બધા રોજે રોજ આવે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભાઈ જે કોઈ આવેલો એની અન્નાર્થીની સેવા કરવાની ગ્રહસ્થ. એટલે બિચારા ધર્મદેવ પોતે ઉપવાસ કરીને પણ પેલા બધાની સેવા કરતા હતા. સમજો, એ પોતાના ધર્મમાંથી ના ચૂકતા હતા. એટલે શું થયું, જીવિકા વૃત્તિ ગઈ, ઘરના ઉપકરણો એટલે જે કોઈ સાધનો હતા બધા લૂંટાઈ ગયા. એટલે ધર્મદેવ આદરભાવથી યથા કથનચિત પોતે અનશનાદિ ક્લેશ વેઠીને જે કોઈ પણ ઉપાયથી આ બધું કરતા હતા. અનશન એટલે ખબર ને, ઉપવાસ કરતા હતા. એટલે પોતાને ઉપવાસ થાય તો પણ જમાડતા હતા. બરાબર? આ એમનું સારું લક્ષણ છે. ચાલો, આપણાથી આવું થવાનું નથી. એટલા માટે હું તમને આ પહેલા જે રામાયણ કરી તે તમને એટલે કરી
આપણામાંથી કોઈ એવો છે નહીં કે પોતે ભૂખ્યો રહીને બીજાને મારે. એટલે એ પરિસ્થિતિ ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરવાની. બરાબર, ખોટું નહીં કહેતો, જે હોય તે પ્રેક્ટિકલ વાત કરું છું, સમજો. સત્સંગ પણ પ્રેક્ટિકલ જ કરવાનો જિંદગીમાં. સત્સંગથી કંઈ આપણે બગડવાનું નથી, સુધરવાનું જ છે. ને આ કંઈ આની આજ્ઞાનું આપણે ઉલ્લંઘન નહીં કરતા. આ જ્યારે એવી સ્થિતિ થઈ જાય રંતીદેવ જેવી કે ધર્મદેવજી જેવી, એ વાત અલગ છે. પણ અત્યારે તો આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા બેઠેલા કોઈની આવી હાલત ન થાય. ખોટી વાત કરતો હું તો પાછી આપી દઉં. મને બહુ અઘરું કામ છે, બહુ કપરું કામ છે, સમજજો. ઘરમાં કોઈ હોય નહીં અને કોઈ માંગવા આવે ને પછી બિચારાને કંઈ દેવાય નહીં તમારાથી, બહુ કઠણ કામ છે. એ તો જેને વીતી હોય એ જ જાણે. બરાબર, તમારા પોતાના પાસે રહેવાનું મકાન ન હોય ને એમાં પાછા બે ચાર કોઈ રહેવા આવી જાય તમારે, ત્યારે તમારે એને બિચારાને કાં સુવડાવવું હોય, તકલીફ પડે ત્યારે તમને ખબર નહીં. ઘરમાં ચાદરની વ્યવસ્થા નહીં હોય ને પેલા તળાઈની વ્યવસ્થા નહીં હોય ને ઘરમાં પેલું ઓસીકું ન હોય ને બહારથી લાવો, બાજુવાળાને ત્યાંથી લાવવાનું, આને ત્યાંથી. બહુ અઘરું કામ છે ભાઈ, કપરું કામ છે. એવું કે એટલું બધું સરળ નથી આ બધું, તમને લાગે નહીં. એ તો જ્યારે મુસીબત જેને પડે ત્યારે એને જ ખબર પડે. બરાબર, એટલે ધર્મદેવ જેવી આપણી પરિસ્થિતિ ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. બરાબર, ચાલો. એ રીતે દ્વેષીઓએ દીધેલા દારૂણ દુઃખને ધૈર્યથી સહન કરતા પતિ ધર્મદેવના પ્રત્યે એક સમયમાં તેમના ગંભીર મતિવાળા પત્ની પ્રેમવતી વિનયપૂર્વક એમ બોલ્યા. જો આ સંવાદ દરેક શાસ્ત્રમાં આ પ્રમાણે જ આવે છે. મહાભારતમાં પણ આ જ પ્રમાણે યુધિષ્ઠિરજી અને પાંડવોને તકલીફ પડેલી ત્યારે દ્રૌપદીજીએ થોડી, આમાં શું સ્ત્રીઓને થોડી ગંભીરતા ચૂકાઈ જાય અને એમને એવું હોય કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ આપી એટલે હૈયું ભરાઈ આવે. બરાબર, પછી એ કોની સામે એ ઠાલવે? પતિવ્રતા સ્ત્રી હોય એટલે એ પછી એના પતિની સામે જ ઠાલવે ને. એટલે સેમ આ સંવાદ મહાભારતમાં છે. અર્જુનજી અને દ્રૌપદીજીનું પણ છે, યુધિષ્ઠિર અને દ્રૌપદીજીનું પણ છે. હા, બરાબર. દુર્વાસા આવેલા ત્યારે આ જ હાલત હતી. ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરેલા અને ભગવાને આખા જગતને બે ચાર દાણા પેલા હતા ચોખાને એમાંથી તૃપ્ત કરી નાખ્યો. સમજો, એટલે પરિસ્થિતિ આ બહુ ખરાબ છે. બરાબર, આપણે જાણીએ છીએ. અને કોઈની પણ એવું નહીં, ગ્રહસ્થની કોઈની પણ આવી પરિસ્થિતિ આવી શકે છે. ભાગ્યમાં હોય તો આવે, તમારા ભાગ્યમાં એવું હોય તો આવે. હું આજથી વર્ષો પહેલા એક જગ્યા પર છે ને મારો હાથ બતાવવા કે કંઈ મારી કુંડળી બતાવો ગયેલો. એ ભાઈએ મને આમ કરીને જોયો, 2 વાર જોયો. મને કઈ છાતી મજબૂત રાખજે. હું કેમ ભાઈ? છાતી મજબૂત રાખજે, જિંદગીમાં જે નથી જોયું બધું જોવાનું આવવાનું છે. હવે પછીના 12 વર્ષ ચાલુ કરી દે બેટિંગ, ખણાઈને થવાની છે બેટિંગ. હકીકત છે. એને કંઈ કેવી રીતે કહ્યું મને ખબર નહીં. એ પછીના 12 વર્ષમાં બધું જ જોઈ લીધું, કોઈ વસ્તુ બાકી નહીં દુનિયાની, બધું જ આવી ગયું. મકાનથી માંડીને કામ ધંધાથી માંડીને આ તે બધી જ તકલીફ આવી ગઈ. કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન બધું જ આવી ગયું 12 વર્ષમાં. કહેવાનું તાત્પર્ય શું છે? સમય કોઈનો એક સરખો જતો નથી. સમય તમારા પૂર્વના કર્મને હિસાબે ફર્યા કરતો. પણ એ ખરાબ સમયમાં આપણે ભગવાનના ભક્ત હોઈએ, ધર્મમાં રહેતા હોઈએ તો કોઈ આપણી પર ભરોસો કરે અને કોઈ મદદ કરે. ભગવાન આપણે મદદ કરે, સૂરીનું દુઃખ કાંટેથી જાય. હરિભક્તો આપણે કોઈ હોય તો મદદ કરે સારા, તો આપણે એમાંથી નીકળી જઈએ તો ખરાબ પગલું લેતા બચીએ. એક ભાઈ મને કહેવા જેવી વાત નથી સભામાં તો પણ કહી દઉં. એક ભાઈ મને આપણે સંધ્યા આરતી પછી કહી ગયેલો, આજથી 15 વર્ષ પહેલા, કે તમારા કુટુંબમાં જેટલા માણસ છે એટલા રહી ગયા ને એ જ તમારું ભાગ્ય છે. શું બોલી ગયો? હવે આની પરથી તમે વિચારજો કે તકલીફ કયા પ્રકારની હશે. શું બોલી ગયો? સાંભળો, તમારા કુટુંબમાં જેટલા માણસ હતા એટલા રહી ગયા જ ને એ જ તમારી પર ભગવાનની બહુ મોટી કૃપા છે. બાકી 1-2 ઓછા થઈ જાય આમ. એટલે સમય કોઈનો થયો નથી ને થવાનો નથી. તકલીફ આવે જ, પણ એમાં જ આપણી નિષ્ઠા આપણે કામમાં આવે, આપણું ભજન આપણે કામમાં આવે, આપણી ધીરજ આપણે કામમાં આવે. ખોટા સ્ટેપ લેતા આપણે બચીએ, ભગવાન બચાવે આપણે. આપણી તો બુદ્ધિ એટલી ચાલતી નહીં હોય. સમજો, માણસ તો ખરાબ સમય આવે ત્યારે એનું મગજ ચાલતું જ પહેલાં બંધ થઈ જાય. યાદ રાખજો, હંમેશા આ વસ્તુ છે, કુદરતી છે. ભલા જ્ઞાની માણસ હોય ને, ભલો હોશિયાર હોય ને, યાદ રાખજો
જ્યારે એનો ખરાબ સમય આવે ને એટલે એનું મગજ પહેલાં કામ ચાલતું બંધ થઈ જાય, એની બુદ્ધિ નવરી થઈ જાય હાવ. અને પછી ધીમે ધીમે શું એ થોડોક એવો થઈ જાય કે મારા નિર્ણયો ખોટા પડે છે, એટલે બીજાના નિર્ણયો બીજાને પૂછવા જાય, એમાં વધારે ઉલટી ઊંધો પડતો જાય. પેલો કંઈક આમ કરી નાખો ને, પેલો કંઈક આમ કરી નાખો ને, પેલો કંઈક આમ કરી નાખો, એમ 70 જણા પાયા જાય. 70 વિચારમાંથી પછી જે લાગ્યો તે તુઈ તો તુક્કો એવું કરવા જાય, એમાં બિચારો અંદર ને અંદર ખૂબતો જ જાય ને એમાં 10-15 વર્ષ જિંદગીના એના પૂરા થઈ જાય. એકચ્યુઅલ વસ્તુ પરિસ્થિતિ એવી છે કે એના ખરાબ વર્ષો જ હોય. મહાભારતમાં પાંડવોના ઉદાહરણથી આ જ વસ્તુ શીખવા જેવી કે 12 વર્ષ જે ઇન્દ્રપ્રસ્થના રાજા હતા, જે પાંડવો ઇન્દ્રપ્રસ્થના રાજા હતા, 12 વર્ષ એમણે વનમાં રહેવું પડ્યું અને 13મું વર્ષ એક અજ્ઞાતવાસમાં ગયું. એ ભાગ્યમાં હતું, સમજજો. એટલે એમણે ભોગવવું પડ્યું. એ જ્ઞાની હતા, બળવાન હતા, શક્તિશાળી હતા, બધી રીતે હોશિયાર હતા, તો પણ ભોગવવું પડ્યું. એટલે તમે જ્ઞાની છો કે શક્તિશાળી છો કે તમે કેવા છો, એનાથી તમે એવું નહીં માનતા કે તમને તકલીફ ઓછી પડશે કે ઘટી જશે કે તમે એની સામે લડીને જીતી જ જશો. બંને વસ્તુ અલગ અલગ છે, સમજજો. શાસ્ત્ર આ જ શીખવાડે છે. જો જ્ઞાની હોય, શક્તિશાળી હોય બધી રીતે, તો પાંડવોને આ પ્રમાણે સજા થાય જ નહીં. યુધિષ્ઠિર એમને એ જ કહેતા હતા કે 12 વર્ષ જે છે તે કરી લેવું, 13મે વર્ષે આપણે અજ્ઞાતવાસમાં જે કંઈ છે એ પણ જોઈ લઈએ અને પછી એ લોકો પાસે માંગશું ને જો પછી ન દેશે તો યુદ્ધ કરશું. સમજો કહેવાનું તાત્પર્ય શું કહે છે? જ્યારે જે થવાનું એ થવાનું છે. આપણી હોશિયારી ત્યારે આપણે શું કામમાં આવે, કે આપણી ધીરજ આપણે શું કામમાં આવે, કે આપણો ધર્મ આપણે શું કામમાં આવે તે સમજો. એ સમય પર આપણે કોઈ ખોટો નિર્ણય ના લઈ લઈએ. આપણી ધીરજ ક્યાં કામમાં આવે. બાકી જે થવાનું છે એ તો થઈને જ રહેશે. વ્યાસજીએ શું કહેલું? દ્રૌપદી કો બોલના ઉસકે કેસ સંભાલ કે રખે. ચોપડા વાળું મહાભારત. શું બોલેલે વ્યાસજી? अपने केस संभाल के रखे. आटलू बोलीने गયેલા व्यासजी. दुर्योधन ने શું કહીને ગયેલા ખબર તમને? दुर्योधन मैं तुम्हें यहाँ समझाने के लिए आया हूँ. मैं ये जानता हूँ मेरे समझाने से तुम समझोगे नहीं, फिर भी इस कुल का सबसे बड़ा होने के नाती मैं तुझे एक बार समझा रहा हूँ कि दुर्योधन मान जाओ, वरना कल को इतिहास तुम्हें कुलघाती कहेगा. વ્યાસજી કોને? દુર્યોધનને સમજાઈ ગયેલા. વ્યાસજીને ખબર હતી કે મારો આટલો જ રોલ છે, દુર્યોધન નથી માનવાનો. કારણ કે વ્યાસજી તો ત્રિકાળ જ્ઞાની હતા, ભગવાનનો અવતાર હતા, ને એમણે તો મહાભારત લખી જ દીધેલું. એમને ખબર જ હતી કે આ દુર્યોધનને કારણે આખું આ કુરુક્ષેત્રની ભૂમિ પર જવાનું છે. પણ એમણે તો પણ એને કહ્યું કેમ કે આ કુળનો વ્યક્તિ હોવાથી, વડીલ હોવાથી મારી પણ એક ફરજ બને છે આ. એટલે દુર્યોધનને પણ કહ્યું, દુશાસનને પણ ચેતવો. ભીષ્મને કહી ના કહ્યું. આમ કરીને નજર કરીને નીકળી ગયા. એને સમકક્ષ સમજતા હતા, એટલે આને કંઈ કહેવા જેવું નથી. એ જાણે જ છે કે આ બળતી હોળીમાં છે અત્યારે. બરાબર. ધૃતરાષ્ટ્રને પણ કહીને ગયા, બધાને કહીને ગયા, ચેતવીને ગયા, પણ એમને ખબર હતી તો પણ આ લોકો માનવાના નથી. કહેવાનું તાત્પર્ય એવું છે, જિંદગીમાં જે કોઈ આપણા પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે કપરો સમય આવવાનો હોય તે આવશે જ, આવીને જ રહેશે. સમજજો. પણ એમાં આપણાથી કોઈ ખોટું સ્ટેપ ન ભરાય, ખોટું કામ ન થાય. બરાબર. એવો કોઈ તમને ઘાત ન લાગી જાય કે તમે તમારી જિંદગીમાં બહુ મોટું કંઈ ગુમાવી દો. એટલા માટે આ ધર્મ કે આ સત્સંગ કે આ ભગવાન, આ બધા ત્યારે આનો રોલ છે. સમજજો. સારા સમયમાં તો ભજન બહુ આરામથી થાય બધાથી. અરે કેવું છે તો બહુ ભજન સારું થાય, બધી વાત બરાબર છે, તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ખરાબ સમયની અંદર જ તમને આ સત્સંગ ને આ ભજન ને આ તમારા શાસ્ત્રોના અર્થ ને આ શબ્દો એ ત્યારે યાદ આવે તો એ કામમાં આવે. એ તમે કોઈ ખોટો નિર્ણય લેતા હો તો તમને મોટિવેશન આપે નીચેથી. નહીં, આપણે ફાઇટ કરવાની છે, આપણે લડવા માટે છે. હાર કે જીત જિંદગીનો એક હિસ્સો છે, તો આપણે લડવાનું છે. આપણે બેસી નહીં રહેવાનું, આપણે લડવાનું છે. એમ તમને લડવાનો જુસ્સો આવે. બરાબર. આ જ વસ્તુ અહીંયા ધર્મદેવ પણ કહેશે ભક્તિ માતાને કે આ પ્રારબ્ધ અનુસારે થાય છે, દેવ ઈચ્છાથી થાય છે. ધીરજ રાખો. બરાબર. ચાલો. હે સ્વામીને કોણ કહી છે? આ ભક્તિ માતા કહી છે. દેવ, દેવ એટલે ખબર ને તમને? પ્રારબ્ધ, ભાગ્ય. દેવની ગતિ અહો આશ્ચર્યરૂપ અથવા ખેદરૂપ, અચિંત્ય, વિચિત્ર છે.
ભાગ્યની ગતિ બહુ વિચિત્ર છે, અચિંત્ય, કોઈએ ચિંતવેલી નહીં એવી હોય. બરાબર. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે લૂટ્યો અર્જુન વહી તીર વહી વાન. એટલે સમયની બલિહારી છે ભાઈ બધી, ને ભાગ્યની બલિહારી છે. ગધેડાને બી તમારે સલામ કરવી પડે સમય પર. બરાબર. અને સમય સારો હોય તો તમને આવીને તમારા ઘરે આવીને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ લઈ જાય કે ચાલો તમને એવોર્ડ આપવાનો છે, એનો પણ લેટર આવે. એટલે બધા ભાગ્યના ખેલ છે. બરાબર. હમણાં જે પેલા જ્ઞાની દત્તજી ખરા ને, એમના દીકરા મારી જોડે આવેલા, તે બોલેલા કેવા મારી જિંદગીમાં જે મેં જેને ભણાવ્યા એવા ઘણા સ્ટુડન્ટ છે મારા કે જે આચાર્ય થઈ ગયા છે, મોટી મોટી કોલેજોમાં પ્રિન્સિપલ થઈ ગયા, આચાર્ય થઈ ગયા, અને હું જ્યાં હતો ત્યાંનો ત્યાં જ છું. કારણ કે મારું ભાગ્ય એટલું ફેવર નહીં કરું, મને ખબર છે. બહુ હોશિયાર, સંસ્કૃતના આચાર્ય છે, બ્રાહ્મણ છે પાછા, તો પણ જ્ઞાની દત્તજી બધા જ એને ઓળખે. આપણા હરિકેશવ સ્વામી, શ્રીનિવાસ સ્વામી, એમના ગુરુ ભાઈઓ બધાને આમલીરાન પાઠશાળામાં એ સંસ્કૃત શીખવવાવાળા, લઘુ સિદ્ધાંત કૌમુદીથી માંડીને બધું શીખવવાવાળા, એમના દીકરા એકનાથજી. આપણી જોડે થોડા મિત્ર ભાવનો સંબંધ છે. એટલે ભાગ્યનો ખેલ છે આ બધો ભાઈ. ચાલો. જેને દુઃખનો પ્રસંગ બિલકુલ સંભવિત ન હોય એવાને પણ એકદમ દુઃખ પ્રસંગ આવી પડે છે. આવી ગયું ને? તમને એવું લાગે કઈ દુઃખ જેવું છે જ નહીં, બધું બરાબર તો ચાલે છે. તો મારી જ વાત કરું, દિવાળી પહેલા મને કોઈ તકલીફ જેવું લાગતું જ નહીં હતું. દિવાળી પછી એકદમ ટોંટિયા ઢીલા થઈ ગયા, હરીનો ટોંટિયો પકડ એવી હાલત થઈ ગઈ. મારે હરી પાસે ઉભું રહ્યું ટોંટિયો પકડવા, મારા ટોંટિયા ઢીલા થઈ ગયા. એટલે દુઃખ કઈ કહીને નથી આવતું, બધું એક સરખું ચાલતું હોય ને ક્યાંથી આવી જાય કે ખબર નહીં પડતી. ચાલો. કેમ કે ધર્મિષ્ઠ ભગવત પ્રિય એવા પણ આપની આવી મહાદુઃખમય દશા વર્તે છે. જો ભક્તિ માતા ધર્મદેવને કહી છે, શું કહી છે સાંભળવા જેવી વાત છે. મહાધર્મિષ્ઠ. હવે ધર્મદેવજી જેટલા તો આપણે કોઈ ધર્મિષ્ઠ છે પણ નહીં, તો પણ શું કહ્યું? મહાધર્મિષ્ઠ ભગવત પ્રિય, ભગવાનને બહુ પ્રિય હતા. બરાબર. શું કહ્યું? એવા પણ આપની આવી મહાદુઃખમય દશા વર્તે છે. અપકાર કરનારાનો પણ ક્યારેય અલ્પ પણ અપકાર નહીં કરતા, ઉલટો ઉપકાર કરનારા આપને પણ નિમિત્ત વિના અસુરકૃત મહાઉપદ્રવ ઉપસ્થિત થયો છે. ધર્મદેવનું સજ્જન પણ બતાવે છે કે કોઈ અપકાર કર્યો હોય તો પણ તમે એની પર ઉપકાર કરો છો. તમે આટલા સીધા માણસ તો પણ વગર નિમિત્તે, એટલે તમે જાતે કોઈ કુહાડા પર પગ મારવા ગયા નથી. ઘણા તો એવો હોય પોતે કુહાડા પર પગ મારે ને પછી કઈ પગ ફાટી ગયો, લોહી નીકળ્યું, અરે ભાઈ તું મારવા કેમ ગયો? ધર્મદેવજી તો સીધા માણસ એકદમ, જાતે કોઈ વેપાર કે કોઈ ધંધો કે કોઈ એવું અવળું સ્ટેપ લીધેલું નહીં કે હેરાન થાય. કોઈ પ્રકારના નિમિત્ત વગર દુઃખી થતા હતા. બરાબર. આવું ભક્તિ માતા કહી છે. જે ઉપદ્રવમાં દ્વેષીઓ કેવળ સમૃદ્ધિ હરી ગયા એમ નહીં, કિંતુ જીવિકા વૃત્તિ પણ હરી ગયા, એટલે જીવન જેટલું પણ બાકી રહેવા દીધું નહીં તે પણ લઈ ગયા. શું કહી ગયું? સમૃદ્ધિ એટલે શું? તમારી મિલકતો લઈ જાય એ તો વાત ઠીક છે, ખાવા પીવાનું તો હોય ને. જીવિકા વૃત્તિ એટલે રોજ રોજનું જે ખાવા પીવાનું મળે એના તમારી જે કઈ જીવિકા વૃત્તિ ચાલતી હોય, જે કામ ધંધાથી, એ પણ લઈ ગયા, બધું જ લઈ ગયા. જીવન જેટલું પણ થાળી વાટકી વગેરે સમગ્ર ગૃહ ઉપકરણો સાથે હરી ગયા. અરે ઘરના વાસણ સુદ્ધા લઈ ગયા. ને આ વસ્તુ મેં મારી નજરથી જોઈ છે. અમારું મકાન ભાગણનું ડિમોલિશન થતું હતું. લોકો અમારા ઘરના વાસણો ને લોકો અમારા ઘરના અમારો સામાન ચોરી જતા હતા. બોલો, મેં મારી આંખથી જોઈ જાવ. ઓળખીતા ચોરી જાય, બોલો, પણ બોલાય નહીં તમારાથી એને કે ચોર છે. બોલવા જાય, સમાજમાં તમારી બદનામી કરે, અને બે માણસ તમને સપોર્ટ કરતા હોય તો ના કરે. એટલે સમય ખરાબ હોય, કીપ મમ. મેં જોયા છે મારી આંખથી ચોરી કરતા લોકોને, પણ કઈ બોલાય નહીં. કેમ? સમાજ બહુ ખરાબ છે, યાદ રાખજો. ત્યારે તમને તમારી ધીરજ જ કામમાં આવે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ